નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજે આપણે પીએમ કિસાન વિશે વાત કરીશું કે જેમાં ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રોબ્લેમ આવતો હશે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવામાં. મિત્રો, તેનું સોલ્યુશન આપણે કેવી રીતે કરીશું તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી રહે. તો મિત્રો, ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બેલ આઇકન જે નોટિફિકેશનનું બેલ આઇકન છે તેને ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરો તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો. તો મિત્રો, આપણે પહેલાં તો પીએમ કિસાનનો હવે મિત્રો ટૂંક સમયમાં પીએમ કિસાનનો 19મો હપ્તો આવવાનો છે. તો મિત્રો, તેની તારીખ પણ ગૂગલ દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો, કઈ તારીખે પીએમ કિસાનનો 19મો હપ્તો મળશે? જે લોકોને પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે તમને મળી રહે ને પીએમ કિસાન સ્ટેટસ તમે ચેક કરી શકો, આવનારો હપ્તો મિત્રો તમને મળી શકે. નહીંતર મિત્રો, પીએમ કિસાનના સ્ટેટસમાં કંઈક પ્રોબ્લેમ હોવાથી આપણને પીએમ કિસાનનો હપ્તો ન મળે. તો મિત્રો, આપણે એ વિડીયોને અહીંયા સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલાં મિત્રો, આપણે પીએમ કિસાન 19મા હપ્તાની તારીખને જોઈ લઈએ. અહીંયા મિત્રો, પીએમ કિસાનની જે તારીખ જોવા માટે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી દીધું છે. અહીંયા પીએમ કિસાન 19 ઇન્સ્ટોલમેન્ટ ડેટ કરીને અહીંયા મિત્રો સર્ચ કરવાનું રહેશે. અહીંયા મિત્રો સર્ચ કર્યા પછી મિત્રો તેને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરી દઈએ તો મિત્રો આપણે સમજવામાં થોડી સહેલાઈથી તમને ખબર પડી શકે. અહીંયા મિત્રો બતાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો 24મી ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે. વધુ માહિતી અને નવીનતમ અપડેટ માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. જે પીએમ કિસાનની આપણે વેબસાઇટ છે તેના માધ્યમથી મિત્રો વધારે માહિતી આપણે જોઈ શકીએ છીએ. ત્યાંથી મિત્રો પહેલાં આપણે પીએમ કિસાનનું પોર્ટલને ઓપન કરી લઈએ. જે આપણે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ છે તેને મિત્રો ઓપન કરવાની રહેશે. ઓપન કરીશું એટલે મિત્રો અહીંયા આપણે હજી સુધી પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના દ્વારા પીએમ કિસાનની કોઈ તારીખ આપવામાં નથી આવી. તો મિત્રો, કઈ તારીખે ફાઇનલ આપણો પીએમ કિસાનનો 19મો હપ્તો મળશે? તો મિત્રો, અહીંયા જે પીએમ કિસાનના પોર્ટલ ઉપર તેની તારીખ અપડેટ કરવામાં આવશે. ત્યાંથી મિત્રો તેને તારીખને રિલીઝ કરવામાં આવશે. તો મિત્રો, આપણે જ્યારે પણ તારીખ અપડેટ કરવામાં આવે ત્યારે મિત્રો એક વિડીયો અપલોડ કરીશું, જેના માધ્યમથી મિત્રો તમને માહિતી મળી રહે કે પીએમ કિસાનનો ફાઇનલ હપ્તો આપણે આ તારીખે મળી શકે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, આપણે પીએમ કિસાનનું જ્યારે સ્ટેટસ ચેક કરવા જઈએ ત્યારે મિત્રો બે એવા પ્રોબ્લેમ જોવા મળે છે. મિત્રો, ઘણા ખેડૂતોને આવો પ્રોબ્લેમ હશે, તેનો મિત્રો આ વિડીયોમાં આપણે સોલ્યુશન કરીશું કે પીએમ કિસાનનું જે સ્ટેટસ છે આપણે કેવી રીતે જોઈ શકીએ. તો મિત્રો, અહીંયા આપણે પીએમ કિસાનનું જે સ્ટેટસ જોવા માટે નો યોર સ્ટેટસનું જે ઓપ્શન છે તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે. કરશો એટલે મિત્રો અહીંયા આપણું બે ઓપ્શન જોવા મળશે. મિત્રો, પહેલાં આપણું જે અહીંયા રજિસ્ટર નંબર છે તેને આપણે એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી અહીંયા આપણા જે સાઈડમાં આપેલા કેપ્ચા કોડ છે તેને અહીંયા મિત્રો એન્ટર કરવાના રહેશે. જે ખેડૂત મિત્રો પાસે પોતાનું રજિસ્ટર પીએમ કિસાનનો રજિસ્ટર નંબર ન હોય તે મિત્રો અહીંયાથી તમે મેળવી શકો છો. મોબાઈલ નંબર એન્ટર ત્યાંથી તમને પીએમ કિસાનનો રજિસ્ટર નંબર ત્યાંથી મિત્રો મેળવી શકો છો. તો સૌપ્રથમ મિત્રો અહીંયા પહેલા પ્રોબ્લેમની વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા આપણું પીએમ કિસાન રજિસ્ટર નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે. ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો પહેલા પ્રશ્ન આપણો અહીંયા તૈયાર છે. અહીંયા મિત્રો આપણે રજિસ્ટર નંબર ને કેપ્ચા કોડ એન્ટર કરી દીધા છે. તો આપણે અહીંયા ગેટ ઓટીપી ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો એક આવું આપણું પેજ જોવા મળશે કે અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે કે યોર મોબાઈલ નંબર ઇઝ ડુપ્લિકેટ, યોર અનવેલિડ, પ્લીઝ અપડેટ યોર મોબાઈલ નંબર. જે ખેડૂત મિત્રોને મિત્રો આવો પ્રશ્ન આવતો હોય કે આવું પ્રોબ્લેમ આવતો હોય તો મિત્રો તમે અહીંયા તમારો મોબાઈલ નંબરને અપડેટ કરી શકો છો. જો તમારી પાસે એક્સ્ટ્રા બીજો મોબાઈલ નંબર તમારી જોડે હોય તો મિત્રો ત્યાંથી તમે મોબાઈલ નંબરને અપડેટ કરી શકો છો. પછી મિત્રો આપણે જો આવો પ્રોબ્લેમ આવતો હોય તો મિત્રો તેને આપણે કેવી રીતે પીએમ કિસાનનું સ્ટેટસ આપણે જોઈ શકીએ મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો અહીંયા ઓકે કરશો એટલે મિત્રો આપણે ડાયરેક્ટ
જે આપણું મોબાઈલ નંબર અપડેટ કરવાનું ઓપ્શન છે તે મિત્રો અહીંયા એક્ટિવેટ થઈ જશે. અહીંયાથી તમારો રજિસ્ટર નંબર નાખી કેપ્ચા કોડ નાખીને મિત્રો ઓટીપી દ્વારા તમે તમારો મોબાઈલ નંબર અહીંયાથી ચેન્જ કરી શકો છો. મિત્રો બીજો પ્રશ્ન છે આપણે તેને મિત્રો આપણે અહીંયા ચેક કરી લઈએ. હવે મિત્રો બીજો પ્રશ્ન છે આપણો કે આપણી પાસે રજિસ્ટર નંબર નથી, તેમ છતાં મિત્રો તમારે રજિસ્ટર નંબરની જરૂર હોય તો મિત્રો આપણે જો નો યોર સ્ટેટ રજિસ્ટર નંબર છે ત્યાં ઉપર આપણે ક્લિક કરીને ત્યાંથી આપણે રજિસ્ટ્રેશન નંબરને મેળવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા એક આપણને પ્રોબ્લેમ જોવા મળતો હશે. અહીંયા મિત્રો આપણી પાસે રજિસ્ટર નંબર મેળવવા માટે તમારે અહીંયા જે પીએમ કિસાન યોજના સાથે મોબાઈલ નંબર જે લિંક કરેલો છે તેને મિત્રો અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરવાના છે. ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દીધું છે. સાઈડમાં આપેલા કેપ્ચા કોડ પણ મિત્રો અહીંયા એન્ટર કરી દીધા છે. એટલે મિત્રો અહીંયા આપણે ગેટ રિપોર્ટ ઉપર આપણા મિત્રો ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો એક આવું તમારે પેજ ઓપન થઈ જશે. ત્યાં મિત્રો આપણને બતાવવામાં આવે છે યુ હેવ નોટ કમ્પ્લીટ કેવાયસી, પ્લીઝ કમ્પ્લીટ ધ કેવાયસી. અહીંયા મિત્રો આપણું એવું બતાવવામાં આવે છે કે તમારું કેવાયસી કમ્પ્લીટ કરેલું નથી. તો મિત્રો પહેલાં આપણું કેવાયસી કમ્પ્લીટ કરીએ, ત્યાર પછી મિત્રો અહીંયા તમારું આગળની પ્રોસેસ જોવા મળશે કે રજિસ્ટ્રેશન નંબર તમે ત્યાંથી મેળવી શકશો. તો મિત્રો અહીંયા સાઈડમાં આપેલા ઓકેનું જે બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીએ, સીધા આપણે ડાયરેક્ટ ટ્રાન્સફર થઈ જઈશું જ્યાં આપણું કેવાયસી કરવાનું જે ઓપ્શન છે ત્યાં મિત્રો નીચે સ્ક્રોલ કરીશું એટલે આપણને મિત્રો અહીંયા જોવા મળશે ક્લિક હેડ ટુ ફોર કેવાયસી. તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો અહીંયા ક્લિક કર્યા પછી આપણે અહીંયા જોવા મળશે ઓટીપી બેસ્ડ કેવાયસી. ત્યાર પછી મિત્રો નીચે સાઈડમાં આપેલા જે બોક્સની અંદર આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સર્ચ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો આપણે અહીંયા આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે. અહીંયા મિત્રો આપણે ફક્ત સર્ચ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે મિત્રો આવો એક પેજ આપણને જોવા મળશે. અહીંયા આપણને બતાવવામાં આવે છે કે કેવાયસી ઇઝ ઓલરેડી ડન. અહીંયા મિત્રો આપણું સક્સેસફુલ કેવાયસી બતાવે છે. મિત્રો આવા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે વેબસાઇટના માધ્યમથી. તો મિત્રો આવો પ્રશ્નનું મિત્રો તમે સોલ્યુશન કરવા માંગતા હો તો મિત્રો આપણે જો પીએમ કિસાનનું ઓફિશિયલ એપ્લિકેશન છે જે આપણને પ્લે સ્ટોરમાંથી આપણને મળી શકે છે. તો મિત્રો ત્યાં આપણે પ્લે સ્ટોરને ઓપન કરીને હું તમને એપ્લિકેશનની પણ માહિતી આપી દઉં કે ત્યાંથી તમે પીએમ કિસાનનું સ્ટેટસ જોઈ શકો. સૌપ્રથમ મિત્રો આપણે પ્લે સ્ટોર એપ્લિકેશન અહીંયાથી ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા મિત્રો પીએમ કિસાનની જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લખીને મિત્રો અહીંયા આપણે સર્ચ કરીશું એટલે આપણે મિત્રો અહીંયા પીએમ કિસાન કોલ કરીને જે એપ્લિકેશન છે તેને આપણે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો રજિસ્ટર નંબર નાખી અથવા આધાર કાર્ડ નંબર નાખીને ત્યાંથી તમે લોગિન કરી શકશો, જેથી કરીને પીએમ કિસાનનું તમે સ્ટેટસ ચેક કરી શકો. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.